ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ। અંબાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ચાલુ વરસાદમાં ભક્તો માતાજીના ગરબા રમ્યા। ચાલુ વરસાદમાં ભક્તોની પગપાળા યાત્રા પણ ચાલુ છે। પદયાત્રીઓ માટે પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ છે। ભક્તોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લેવા આગ્રહ પણ કરાયો છે। ભાદરવી પૂનમ મહામેળો અંતિમ ચરણમાં છે। આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા અત્યારે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો અંબાજી મંદિર ચાચર ચોકના છે। અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા ચાલુ વરસાદે પહોંચ્યા છે। લાંબી લાઈનો લાગી છે। સાથે જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રે હવામાન વિભાગની દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ આવનાર માઈ ભક્તોને સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા વહીવટી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। અત્યારે વહેલી સવારથી વરસાદ શરૂ થતા લોકોમાં એક બાજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આવનારા માઈ ભક્તો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિથ દવે ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા।